હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું બધાનું આપણા બ્લોગમાં। તો આજે આપણે જો ખેતર આવી ગયા અહીં, બાકી આપણે બ્લોગ જોતા રહો, તમને દેખાડવી ખેતર પાણી ચાલુ છે। જો લો પાણી ચાલુ છે તારે, અને નાવાનું મન થઈ ગયું પણ નવાયું નહીં અત્યારે। તો જાવી ખેતરમાં નાખા વારે એકન। હેલો ગાઈસ, તો જોઈ લો આપણે અત્યારે આવી ગયા પાણીમાં। બાકી આ જુઓ મારા ભાઈજીનો છોકરો છે। બાકી પાણી અત્યારે બંધ થઈ ગયું છે, પાણી આગળ તૂટી ગયું છે। તો હવે ભાઈ આંધવા ગયા છે, આવે એટલે તમને મુલાકાત કરાવું પાછો। તો જોઈ લો આવે છે, અને તડકો જોઈ લો બહુ જ થઈ ગયો, તો આ તડકાની મહેનત કરવી પડે। બાકી જોઈ લો આ ભાઈ આગળ આવે છે, અને તડકો જબર છે। કેવો તડકો લાગે? બહુ તડકો લાગે, તો મહેનત કરવી પડે આપણે। મહેનત તો કરવી પડે। જુઓ તડકો ઘણો બધો થઈ ગયો છે ને, તો એ પાણી ચાલુ છે, તો આપણે બ્લોગ જોતા રહો। તો ગાઈસ જોઈ લો આપણે એક નાવાની મસ્ત ટાંકી છે, સ્વિમિંગ પુલ કહેવાય। બાકી જોઈ લો આવું કંઈક એમનું ખેતર છે, તો સપોર્ટ કરજો આપણને। બાકી જો ભાઈ આવી ઉતા છે, અને પંખો ચાલુ છે, આરામની જિંદગી જીવે છે। અને જોઈ લો આપણે નવો આઈફોન લાવી નાખ્યો છે, તો અનબોક્સિંગ કરવી છે, તમે વિડીયો જુઓ આગળ। તો હાલો, તો આપણે પછી આઈફોનની અનબોક્સિંગ કરે છે, તો તમને દેખાડું। જુઓ તો જુઓ આપણે આઈફોન નવો લઈ દીધો છે, હવે એની અનબોક્સિંગ કરું હું। તો મ્યુઝિક તો વગાડવું પડશે ને આપણે। ટન 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 લે, અંદર આઈફોન તો છે જ નહીં। ओ इसमें तो आईफोन निकला नहीं। આઈફોન તો આપણા ઘરે આજ છે, આપણો આઈફોન નહીં, આ છે મારા ભાઈનો આઈફોન। તો આપણે આઈફોન લેશું, તમે સપોર્ટ કરજો। જય માતાજી।